વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ, આપણો વિષય છે ગણિત. પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયો. આ પ્રકરણનો આપણે અભ્યાસ કરીએ છીએ. આ પ્રકરણની અંદર ગયા ભાગમાં આપણે ત્રિકોણમિતીય સમીકરણોના ઉકેલો જોયા હતા, વ્યાપક ઉકેલ જોયા હતા. એના પછીના ભાગમાં આપણે સાઇન કોઈ ત્રિકોણ એબીસી આપ્યો હોય તો ત્રિકોણ એબીસી માટે સાઇન સૂત્ર કેવી રીતે લખાય અને કોસાઇન સૂત્રો કેવી રીતે લખાય એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે સ્વાધ્યાયમાં આવતા કેટલાક પ્રશ્ન જે સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર ઉપર આધારિત છે, જે ત્રિકોણ એબીસી માટેના પ્રશ્નો છે, એ પ્રશ્નો વિશેનો આપણે આજે અભ્યાસ કરશું. હવે આપણે ત્રિકોણ એબીસી માટે એક પ્રશ્ન આપ્યો છે કે સાબિત કરો કે a પ્લસ બી બાય સી ઇક્વલ બરાબર કોસ ઓફ a માઇનસ બીના છેદમાં 2 અને સાઇન સી બાય 2. આ વિધાન, આ પરિણામ સાબિત કરવા માટે આપણે ડાબી બાજુથી શરૂઆત કરશું. તો ડાબી બાજુ આપ્યું છે a પ્લસ બી એના છેદમાં સી. હવે ડાબી બાજુથી શરૂઆત શું કામ કરી? તો આપણે એ બી સી છે એ ત્રિકોણની બાજુઓના માપ છે અને ત્રિકોણની બાજુઓના માપ એબીસી આપ્યા છે. તો સાઇન સૂત્ર ઉપરથી આપણે એ બી અને સીના મૂલ્ય સાઇનના સ્વરૂપમાં આપણે મૂકી શકીએ છીએ. જમણી બાજુ ક્યાંય એબીસી ત્રિકોણની બાજુઓના માપ આપ્યા નથી, એટલે આપણે ડાબી બાજુથી શરૂઆત કરી કે એ પ્લસ બી એના છેદમાં સી બરાબર. હવે જો એ બી સીની કિંમત મૂકી તો આપણી પાસે સાઇન સૂત્ર તમે આ સ્વરૂપે લખી શકો છો, આ સ્વરૂપે લખી શકો છો. તો આ સ્વરૂપે લખ્યું હોય તો દરેક ગુણોત્તરની કિંમત આપણે કે ડેશ ધારી લઈને, આ સ્વરૂપે લખ્યું હોય તો દરેક ગુણોત્તરની કિંમત આપણે કે ધારી લઈએ. તો આ એ બી સીની કિંમત મૂકવી હોય તો જો આ બે પદ સરખાવી એટલે એ બરાબર કે અને આ સાઇન એ ગુણાકારમાં જાય એટલે એનું મૂલ્ય આવશે કે સાઇન એ પ્લસ બીનું મૂલ્ય આવશે કે સાઇન બી અને સીનું મૂલ્ય આવશે કે સાઇન સી. પછી અંશમાંથી આપણે કેને કોમન કાઢી અને છેદના કે સાથે ઉડાડી દઈ તો આપણને આ રીતે પદ મળશે સાઇન એ પ્લસ સાઇન બી એના છેદમાં સાઇન સી. હવે જમણી બાજુ જે ખૂણા આપ્યા છે, અહીંયા એ માઇનસ બી બાય 2 છે, અહીંયા સી બાય 2 છે. ટૂંકમાં સી ખૂણો છે એ ખૂણો અડધો થયો છે. તો પહેલાં આને સરવાળાને આપણે ગુણાકારમાં ફેરવી તો આપણી પાસે સૂત્ર છે કે એસ પ્લસ એસ બરાબર 2SC. અને આ ખૂણો અડધો કરવો હોય તો આપણી પાસે સૂત્ર છે કે સાઇન 2x બરાબર 2 સાઇન એક્સ બાય આપણે 2x છે એટલે 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. હવે આને સરવાળાને અંશમાં જે પદ આપ્યા છે એને ગુણાકારમાં ફેરવી તો 2SC એટલે સાઇન આ બે ખૂણાનો સરવાળો અને ભાંગ્યા 2 ઇન્ટુ કોસ એમાંથી બી ખૂણાનું માપ બાદ કરીએ એટલે આપણે એ માઇનસ બી એના છેદમાં 2. આ ખૂણો અડધો કરી આ સૂત્ર પ્રમાણે તો 2 સાઇન, હવે સી છે તો એનો અડધો ખૂણો થાય સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2. તો આ રીતે આપણે સરવાળાને ગુણાકારમાં ફેરવો. સાઇન સી ખૂણો હતો એ ખૂણાને આપણે અડધો કર્યો. પછી અંશ અને છેદમાંથી 2 અને 2ને આપણે કેન્સલ કર્યા. તો જમણી બાજુ જો આ પદ છે તો એ પદ અહીંયા આવી ગયું. સાઇન સી બાય 2 છે તો અહીંયા આવી ગયું. તો આ બે પદ છે એ વધારાના આવે છે. તો હવે જો અહીંયા એ વત્તા બી છે. હવે આ જે પરિણામ છે એ ત્રિકોણ એબીસી માટે છે. તો ત્રિકોણ એબીસી માટે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ અથવા રેડિયન માપમાં કહો તો પાઈ જેટલો થાય છે. હવે આપણે એ પ્લસ બી છે તો જો આમાં ફેરફાર આપણે કરી શકીએ કે એ પ્લસ બી બરાબર આપણે આમ લખી શકીએ કે પાઈ માઇનસ સી. હવે એ પ્લસ બી બાય 2 છે તો આના બે વડે ભાંગી નાખી તો એ પ્લસ બી બાય 2 બરાબર પાઈ માઇનસ સી બાય 2 અને એને લખવું હોય તો આમ લખાય કે પાઈ અપોન 2
-c/2. તો આપણે a પ્લસ બીની જગ્યાએ તો હવે આપણે આ રીતે લખી શકીએ કે સાઇન આની જગ્યાએ a પ્લસ બી એના છેદમાં 2 એના સ્થાને આપણે લખી શકીએ કે π/2 -c/2 અને કોસ a માઇનસ બી એના છેદમાં 2 હતા એ એમના. પછી છેદમાં સાઇન c/2 ઇન્ટુ કોસ c/2. હજી આપણી પાસે જો આ કોના જેવું આવ્યું π/2 માઇનસ થીટા જેવું આવ્યું. તો આપણી પાસે આ એકમ વર્તુળમાં ભણી ગયા કે સાઇન π/2 માઇનસ થીટા. તો આના બરાબર આપણે લખતા હતા કે π/2 એટલે બી બિંદુ આવતું હતું, બીથી પાછા જાય એટલે પ્રથમ ચરણમાં સાઇનના મૂલ્ય છે એ પ્લસ મળતા હતા. π/2 છે એટલે આ વિધેય સાઇનની જગ્યાએ વિધેય આવી ગયું કોસ અને π/2 નીકળી ગયો એટલે ખૂણો કયો આવી ગયો થીટા. એટલે આનું મૂલ્ય છે એ થીટા જેટલું થાય છે. તો આપણે આના બરાબર લખી શકીએ કે સાઇન π/2 માઇનસ c/2 હતું તો એની જગ્યાએ આવી ગયું કોસ c/2. પછી કોસ a માઇનસ b/2 હતા એ એમ નામ છેદમાં સાઇન c/2 ઇન્ટુ કોસ c/2. પછી આપણે અંશ અને છેદમાંથી કોસ c/2 કેન્સલ થયા એટલે આપણી પાસે આ વધ્યું કોસ a માઇનસ b/2 એના છેદમાં સાઇન c/2 અને આ રીતે આપણે જમણી બાજુ લઈ આવી છીએ. તો આ પરિણામ ત્રિકોણ માટેના પરિણામને સાબિત કરવા માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવા માટે સાઇન સૂત્રનો ઉપયોગ કર્યો. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો પાઈ થાય છે એનો ઉપયોગ કર્યો. પછી પદની અંદર π/2 માઇનસ થીટા જેવું સ્વરૂપ આવતું હતું તો આની જગ્યાએ આપણે કોસ વિધેય લખ્યું એટલે કોસ c/2 થયા. સાદુરૂપ આપ્યું એટલે આપણને જમણી બાજુના પદ હતા એ મળ્યા. તો આ રીતે આપણે પ્રશ્નને આપણે સોલ્વ કરીએ છીએ. હવે આપણે આવો જ એક બીજો પ્રશ્ન લઈ ત્રિકોણ એબીસી માટેનો. તો આ એક પ્રશ્ન આપ્યો છે કે સાબિત કરો કે સાઇન b માઇનસ c/2 બરાબર b માઇનસ c/a ઇન્ટુ કોસ a/2. હવે આને સાબિત કરવા માટે જો અહીંયા ત્રિકોણની બાજુના માપ a b c આપણને જમણી બાજુ આપ્યા છે તો આપણે આની સાબિતી જમણી બાજુથી શરૂ કરી. તો જમણી બાજુ બરાબર આપણને આ રીતે પદ આપ્યા છે b માઇનસ c/a ઇન્ટુ કોસ a/2. હવે આપણે જો સાઇન સૂત્રનો ઉપયોગ કરી તો બીની જગ્યાએ આપણે આમ લખી શકીએ કે k સાઇન b માઇનસ k સાઇન c. એની જગ્યાએ આપણે લખી શકીએ કે k સાઇન a. અંશ અને છેદમાંથી જો k ને દૂર કરીએ આ લખ્યું એ સાઇન સૂત્ર ઉપરથી લખ્યું તો આપણે અહીંયા બે જુદા જુદા સાઇન સૂત્ર લખ્યા હતા. જુદા જુદા સ્વરૂપમાં બે સાઇન સૂત્ર લખ્યા હતા. એના ઉપરથી ગુણોત્તરને સરખાવીને બી અને સીની કિંમત મૂકી છેદમાં એની કિંમત મૂકી. હવે કેને દૂર કરીએ તો અહીંયા આવશે સાઇન બી માઇનસ સાઇન સી છેદમાં આવશે સાઇન એ. આના બરાબર હવે આપણે જે ડાબી બાજુ લઈ આવી છે એની અંદર ખૂણો છે બી માઇનસ c/2 અને આ એક જ પદ આપ્યું છે. તો આ બાદબાકીને આપણે જો ગુણાકારમાં ફેરવીએ તો આપણી પાસે ખબર છે કે s માઇનસ s બરાબર 2cs. તો આ બાદબાકીને જો ગુણાકારમાં ફેરવીએ તો 2 cos હાલો અહીંયા b વત્તા c/2 ઇન્ટુ સાઇન b માઇનસ c/2 છેદમાં એ છે. અહીંયા એ ખૂણો ક્યાંય આવતો નથી અને ગુણાકારમાં જો હજી આપણે cos a/2 આપ્યું છે. અહીંયા ગુણાકારમાં છે cos a/2 ઇન્ટુ cos a/2.
હવે અહીંયા a બાય 2 છે, છેદમાં a છે, તો આ ખૂણો અડધો કરીએ તો આપણે આમ લખી શકીએ કે 2 sin a બાય 2 ઇન્ટુ cos a બાય 2. આપણે કઈ રીતે લખ્યું છે? તો sin 2xનું સૂત્ર, અડધો ખૂણો કરવાનું સૂત્ર હતું કે 2 sin x ઇન્ટુ cos x. અહીંયા a છે તો અહીંયા અડધું a બાય 2 આવી જાય. અંશ અને છેદમાંથી 2 અને 2 હતા એ કેન્સલ થયા. આ અંશમાં cos a બાય 2 અને છેદમાં cos a બાય 2 કેન્સલ થયા, તો આપણી પાસે આટલું વધ્યું કે cos b વત્તા c બાય 2 ઇન્ટુ sin b માઇનસ c બાય 2 અને છેદમાં આવે છે sin a બાય 2. હજી આપણે આ b પ્લસ c બાય 2 એ વધારાનું પદ આવે છે, તો આનું સાદુરૂપ આપીએ તો ત્રિકોણ ABC માટે આપણને ખબર છે કે a પ્લસ b પ્લસ c બરાબર કેટલા થાય? પાય. તો હવે જો b પ્લસ c ની કિંમત કેટલી આવશે? તો b પ્લસ c બરાબર પાય માઇનસ a. એના અડધા કરીએ એટલે આના બરાબર, આને 2 વડે ભાંગીએ એટલે પાય અપોન 2 માઇનસ a બાય 2. તો હવે b પ્લસ c ની જગ્યાએ આપણે આ લખી તો આ cos, તો અહીંયા આવી ગયું પાય અપોન 2 માઇનસ a બાય 2. આની જગ્યાએ આવ્યું ઇન્ટુ સાઇન b માઇનસ c બાય 2 અને છેદમાં છે સાઇન a બાય 2. હવે જો આનું સૂત્ર, હવે આ cos પાય અપોન 2 માઇનસ થીટા જેવું થઈ ગયું. તો આ પ્રથમ ચરણમાં કોસના મૂલ્ય ધન મળે, પાય અપોન 2 છે એટલે કોસ વિધેય શેમાં આવી ગયું? સાઇનમાં, અને પાય અપોન 2 નીકળી ગયું એટલે અહીંયા કેટલા આવ્યા? થીટા. તો હવે આને લખવું હોય તો આમ લખી શકાય કે કોસ પાય અપોન 2 માઇનસ a બાય 2 છે, તો એની જગ્યાએ આવી ગયું સાઇન a બાય 2. આની જગ્યાએ આ પદ એમ નામ સાઇન b માઇનસ c બાય 2 અને છેદમાં છે સાઇન a બાય 2. હવે a બાય 2 કેન્સલ થયા, તો આપણી પાસે આવ્યું સાઇન b માઇનસ c બાય 2 અને આપણને કઈ બાજુ મળે છે? ડાબી બાજુ. તો આ રીતે આપણે ત્રિકોણ ABC માટે જે પ્રશ્ન હતો એને સોલ્વ કર્યો. હવે આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરી. ત્રિકોણ ABC માટે આપ્યું છે a ઇન્ટુ b cos c માઇનસ c cos b આના બરાબર b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. હવે અહીંયા જે ડાબી બાજુ જે પદ આપ્યું છે એની અંદર એ ત્રિકોણની બાજુના માપ આવે છે, જમણી બાજુ પણ ત્રિકોણની બાજુઓના માપ આવે છે. ડાબી બાજુ જે પદ આપ્યું છે એમાં કોસાઇન વિધેય આવે છે, એટલે કે કોસ આવે છે. તો આમાં સીધું આપણે કોસાઇન સૂત્ર પ્રમાણે કોસ a, કોસ b અને કોસ c ની કિંમત મૂકશું. એટલે આની શરૂઆત આપણે કરશું ડાબી બાજુથી. તો ડાબી બાજુ આપણને આમ આપ્યું છે a b cos c માઇનસ c cos b. હવે જો આનો ગુણાકાર કરીએ તો આ રીતે આવશે કે ab cos c માઇનસ c cos ac ac cos b. કોસાઇન સૂત્ર પ્રમાણે જો આની કિંમત મૂકવામાં આવે તો કોસાઇન સૂત્ર પ્રમાણે કિંમત મૂકી તો આનો કિંમત આવશે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર એના છેદમાં 2ab માઇનસ, હવે અહીંયા છે ac. cos b ની કિંમત મૂકવામાં આવે તો જો b સ્ક્વેર બાદ કરવાનો એટલે a સ્ક્વેર વત્તા શું આવશે? c સ્ક્વેર છેદમાં 2ac. ટૂંકમાં આપણે કોસાઇન સૂત્ર પ્રમાણે એની કિંમત cos b ની કિંમત મૂકી, આ cos c ની કિંમત. સાદુરૂપ આપો તો આ ab અને ab ઉડી જાય, અહીંથી ac અને ac ઉડી જાય. હવે અહીંયા 1/2 છે ને અહીંયા 2 છે, જો હું 2 ને છેદમાંથી કોમન લઉં તો આપણી પાસે વધશે આવું a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર માઇનસ 2 કોમન લીધા એટલે અહીંયા વધશે બ્રેકેટમાં a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અને માઇનસ b સ્ક્વેર. હવે જો આનું સાદુરૂપ આપી તો આ a સ્ક્વેર અને ઓછા a સ્ક્વેર કેન્સલ થાય, પછી
બી એટલે આ રીતે આવશે કે 1/2 હાલો પ્લસ બી સ્ક્વેર અને માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર એટલે 2b², પછી માઇનસ સી સ્ક્વેર અને માઇનસ સી સ્ક્વેર એટલે માઇનસ 2c², પછી 2 વડે ભાંગી નાખી એટલે આપણને b² માઇનસ c² એટલે કઈ બાજુ મળે છે? જમણી બાજુ મળે છે. તો આ પ્રશ્નને સોલ્વ કરવામાં આપણે કોસાઇન સૂત્રનો ઉપયોગ કર્યો. હવે આપણને બીજો પ્રશ્ન એક આપ્યો છે ત્રિકોણ એબીસી માટે કે સાબિત કરો કે એ બ્રેકેટમાં કૌંસમાં cos c માઇનસ cos b બરાબર 2, પછી કૌંસમાં b માઇનસ c ઇન્ટુ cos² a/2. આ પરિણામ એટલે કે આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવાની છે. તો પ્રશ્ન એ થાય શરૂઆત ક્યાંથી કરવી? તો શરૂઆત કરવા માટે આપણે જો આ અહીંયા એ છે, અહીંયા બી અને સી છે, તો સાઇન સૂત્ર પ્રમાણે આપણે બી અને સીની કિંમત મૂકવામાં સરળતા રહીએ તો આપણે જમણી બાજુથી શરૂઆત કરશું. તો જમણી બાજુ આમ આપ્યું છે 2b માઇનસ સી ઇન્ટુ cos² a/2. હવે આની અંદર જો બી અને સીની કિંમત મૂકી તો આ કે સાઇન બી થઈ જાય માઇનસ કે સાઇન સી અને ઇન્ટુ cos² a/2 થાય. હવે આમાંથી કે કોમન કાઢી એટલે આ આવી ગયું 2k એટલે આપણી પાસે હવે આવશે સાઇન બી માઇનસ સાઇન સી ઇન્ટુ cos² a/2. ટૂંકમાં આપણે ડાબી બાજુમાં cos c માઇનસ cos b એને આપણે લઈ આવવું છે. તો અહીંયા s માઇનસ sનું સૂત્ર મૂકવું. હવે આપણને ખબર જ છે કે s માઇનસ sનું સૂત્ર એટલે 2cs, c એટલે 2c એટલે cos એટલે અહીંયા b પ્લસ c/2 ઇન્ટુ સાઇન b માઇનસ c/2 અને ઇન્ટુ cos² a/2. ટૂંકમાં s માઇનસ s એટલે અહીંયા આપણે સૂત્ર મૂક્યું s માઇનસ s બરાબર 2cs. આ સૂત્ર મૂક્યું અને આ પદ લઈ આવ્યા. હવે અહીંયા બી અને સીનો સરવાળો આવ્યો તો આપણને ખબર છે કે a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ. હવે જો બી પ્લસ સી બરાબર શું આવશે? તો પાઈ માઇનસ એ. આને 2 વડે ભાંગો તો આને 2 વડે ભાંગો એટલે આપણી પાસે આવશે π/2 માઇનસ a/2. તો આની જગ્યાએ આપણે લખીએ તો આ 2k આ 2m નામ અહીંયા cos π/2 માઇનસ a/2 ઇન્ટુ સાઇન b માઇનસ c/2 અને ઇન્ટુ આવશે cos² a/2. હજી અહીંયા જો π/2 માઇનસ થીટા આવ્યું તો આ 2km નામ આ 2 હવે આ cos છે એની જગ્યાએ સાઇન આવી જશે આ a/2 પછી સાઇન b માઇનસ c/2 અને ઇન્ટુ cos² a/2. હવે ડાબી બાજુ છે ને સ્મોલ a આવે છે. હજી જો આમાં ફેરફાર આ પદોને આપણે ગોઠવી દઈએ. આ 2km નામ એટલે બરાબર આ 2km નામ. હવે અહીંયા જો આ 2 પછી સાઇન a/2 આપ્યું છે ગુણાકારમાં cos² a/2 છે. તો આમાંથી એકવાર cos આની સાથે લખીએ એટલે આમ થઈ ગયું કે cos a/2. હવે આ પદ આવ્યું ઇન્ટુ સાઇન b માઇનસ c/2 અને હજી અહીંયા એક વખત વધ્યું cos a/2. તો આ થઈ ગયું 2 sin x cos x થઈ ગયું એટલે 2 sin x cos x થાય તો આની જગ્યાએ આપણે લખી શકીએ કે sin 2x. તો આ ખૂણો ડબલ કરી તો આપણી પાસે આમ આવી ગયું કે 2k તો આ થઈ ગયું sin a ઇન્ટુ sin
બી માઇનસ સી બાય 2 ઇન્ટુ કોસ એ બાય 2. હવે જો આપણે અહીંયા આ ધ્યાનમાં રાખવાનું, અહીંયા એ છે તો હજી આના જો ભાગ પાડી તો આ 2k સાઇન એ, એટલે આ રીતે લખીએ આપણે કે 2 ને આપણે છૂટો રાખી એટલે અહીંયા આવી ગયું આ કે સાઇન એ ઇન્ટુ, હવે 2 ને આ 2sc જેવું થઈ જશે એટલે 2 સાઇન બી માઇનસ સી બાય 2 અને કોસ એ બાય 2. એટલે સાઇન સૂત્ર પ્રમાણે આનું મૂલ્ય કેટલું થઈ ગયું? એ જેટલું થઈ જાય. હજી અહીંયા જો એ બાય 2 છે તો ઇન્ટુ 2 સાઇન બી માઇનસ સી બાય 2 કોસ. હવે જો એ બાય 2ની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો આપણી પાસે ખબર છે કે એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ છે. તો એ બરાબર આપણે આમ લખી શકીએ કે બી માઇનસ અહીંયા બી પ્લસ સી. બી અને સીને ઓલી બાજુ લઈ ગયા. હવે ખૂણો છે એ બાય 2, તો એ બાય 2 બરાબર આના ઉપરથી 2 વડે ભાંગી નાખી તો આ પાઈ અપોન 2 માઇનસ બી પ્લસ સી બાય 2 થાય. હવે એ બાય 2ની જગ્યાએ આપણે આ લખી તો અહીંયા આવશે પાઈ અપોન 2 માઇનસ બી પ્લસ સી બાય 2. તો હવે હજી આનું સાદુરૂપ આપી તો આ 2 સાઇન બી માઇનસ સી બાય 2 ઇન્ટુ, હવે જો પાઈ અપોન 2 માઇનસ થીટા થયું એટલે અહીંયા આવી ગયું સાઇન અને અહીંયા ખૂણો આવી ગયો બી પ્લસ સી બાય 2. તો આ રીતે આપણે બી માઇનસ સી ખૂણો આવ્યો અને બી પ્લસ સી ખૂણો આવ્યો. જો અહીંથી પદોને ગ્રુપમાં લીધા, આપણે એ લઈ આવો તો એટલે કે સાઇન એ હોવો જોઈએ તો કે સાઇન એ છૂટો રાખ્યો, 2 ને અહીંયા ભેગો રાખ્યો એટલે 2sc જેવું થાય. હજી આપણે ખૂણો એ ક્યાંય જોતો નથી તો એનો એ બાય 2ની જગ્યાએ આપણે પાઈ અપોન 2 માઇનસ પછી કાઉન્સમાં બી પ્લસ સી બાય 2 લખ્યું એટલે કોસ પાઈ અપોન 2 માઇનસ થીટા જેવું થઈ ગયું. એટલે આ કોસ છે એ સાઇનમાં આવી ગયો અને ખૂણા તરીકે બી પ્લસ સી બાય 2 આવી ગયા. હજી હવે જો અહીંયા બાદ બાકી છે સી માઇનસ સી છે તો આપણને ખબર છે આ એ એમ ના, હાલો પહેલાં મોટો ખૂણો લખી કે 2 સાઇન આ બી પ્લસ સી બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય 2 એટલે 2ss એના જેવું થઈ જાય. તો હવે આપણે આ રીતે લખી શકીએ કે એ માઇનસ કોસ 2ss એટલે માઇનસ સી પ્લસ સી. હવે જો કોસ લખો તો ખાલી આ બેનો સરવાળો જ થશે. જ્યારે બેનો સરવાળો થાય ન આવડે તો અલગ ગણતરી કરી લેવાની કે બી પ્લસ સી બાય 2 વત્તા બી માઇનસ સી બાય 2. સરવાળો કરો એટલે સી અને સી કેન્સલ થાય એટલે બી બાય 2 પ્લસ બી બાય 2 એટલે અહીંયા ખૂણો આવશે બી, પછી પ્લસ સી એટલે કોસ. આ ખૂણામાંથી આ ખૂણો બાદ કરો તો બી અને બી કેન્સલ થાય પણ આમ બાદ કરો એટલે પ્લસ થાય એટલે સી બાય 2 પ્લસ સી બાય 2 એટલે ખૂણો કયો આવશે સી. તો આ રીતે આપણી પાસે એ અહીંયા આવશે કોસ સી અને માઇનસ કોસ બી. તો આ રીતે આપણે કઈ બાજુ લઈ આવી શકીએ છીએ? ડાબી બાજુ આપણે લઈ આવી શકીએ છીએ. તો આ દાખલાની અંદર આપણે બી અને સીની કિંમત મૂકી સાઇન સૂત્ર અનુસાર. બાદબાકી કે સરવાળો આવે એને ગુણાકારમાં ફેરવો. આ બે ખૂણાનો સરવાળો હોય તો ત્રણેય ખૂણાના સરવાળા ઉપરથી આ રીતે કિંમત મૂકી. કોસ પાઈ અપોન 2 માઇનસ થીટા જેવું થયું તો સાઇનમાં ફરી ગયું. પછી જમણી બાજુ જોવાનું, ડાબી બાજુ જોવાનું, એ પદને ધ્યાનમાં રાખીને આપણે સાદુરૂપ આપ્યું. તો આ રીતે આપણે પ્રશ્નોને ઉકેલીએ છીએ.